જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. બહુ બધી વખત તમને ચાન્સ મળે ઓક્ટોબર આખું કેપિટલ કેટલું ગંદુ લાગ્યા કરે ને. નહીં પણ તે છતાં એવું લાગે કે ઓક્ટોબર લખ્યું છે, પેલું તો કંઈ ઓક્ટોબસ લખેલું એવું લાગે. ચાલો, તમને બી સૌભાગ્ય પ્રાપ્ત થશે એકથી વધારે વખત પેપર આપવાનું, હા ને. પણ તે છતાં આપણે એ સૌભાગ્યને ગ્રહણ નહીં કરીએ તો જ વધારે સારું. ચાલો એ પૈતું કે તમારું શું કર્યા કરે? હજુ ડાઉનલોડ નહીં થયા કરે પેપર? હે? હા, છેલ્લે જ વાત કરવાની. ફાજલ વાત બધી અહીંયા ચાલુ પીરિયડે નહીં કરવાની. પીરિયડ નહીં, લેક્ચર બોલું. ચાલો બસ, હવે પેપર ખોલ્યું બધાએ? કેલ્સી ખોલજો, પેપર ખોલજો. અત્યારે લખવાનું કંઈ નથી, બધું ઘેરથી લખ્યા કરજો. હા ચાલો, એટલે વધારે દાખલા ગણાય આપણાથી. બસ હવે પહેલું જોજો. આ તમે સ્ટેન્ડ જરાક બી હલાવતા નહીં હો, બંને જણ જંગલી પાસે હાથે જ બેઠા છે. હા, તો થોડુંક નીચે જતા ગુજરાતીમાં હોય, તમારી બી કેપેસિટી વાળું આપેલું હોય તેમાં. હા, મેં ઇંગ્લિશમાં વાંચતો છે. ધેર ઇઝ અ ડેફિનેશન એમ કરીને ચાલુ કરું. ચાલો, દ્વિપક્ષીય નિદર્શમાંથી લીધેલા સમૂહ માટે સહસંબંધાંક 0.7. અહીંયા લખું દાખલો નંબર 1. ક્વેશ્ચન 1 એવું લખવાની જરૂર છે? ચાલ લખી મૂકું. ક્વેશ્ચન 1 નંબર 1. દ્વિપક્ષીય નિદર્શમાંથી લીધેલા સમૂહ માટે સહસંબંધાંક એટલે r બરાબર 0.7 અને તેની સંભવિત ભૂલ, આવું કંઈક આપ્યું. સંભવિત ભૂલ એટલે પ્રોબેબિલિટી એરર, PE. યાદ આવે કે આ કેટલું આપ્યું છે? 0.085 છે. નમૂનાની જોડની સંખ્યા શોધો. શું શોધવાનું? હા, નમૂનાની જોડની સંખ્યા એટલે n શોધવાનું છે તમારે. જોજો, આપણે લાસ્ટ પેપર ગણેલું ને તેમાં બી પહેલો દાખલો સંભવિત દોષનો જ હતો. એટલે છે ને એ જ પેટર્ન એ જ પ્રમાણેની પૂછાય. પહેલો દાખલો એવું સમજો કે સંભવિત દોષવાળો જ આવશે, બરાબર. ચાલો, તો હવે n શોધવાનું છે. સંભવિત દોષનો જવાબ આપ્યો છે તો આપણે એનું જ સૂત્ર લખીએ. P બરાબર પ્રોબેબિલિટી એરર બરાબર, મેં સૂત્રનો ફોટો પાડી રાખ્યો છે, 0.6745 કાઉન્સમાં 1 - r² છેદમાં વર્ગમૂળમાં n. યાદ તમારે રાખવાનું છે. હા, સૂત્ર લાસ્ટ પેપરમાં બી આવેલું પહેલું જ સૂત્ર આ છે. ચાલો, હવે આની અંદર બધી કિંમત મૂકીએ. P નો આન્સર કેટલો છે? 0.085. આ 0.06745 એવા જ રાખીએ. 1 - r², r એટલે કેટલા? 0.7, આખાની કેટલી ઘાત? 2 ઘાત. ચાલો, છેદમાં વર્ગમૂળમાં n એ આપણે શોધવાના. જો અહીંયા આ વર્ગમૂળમાં n ને આ બાજુ લઈ આવીએ અને આ જે છે તેને છેદમાં 0.085 અને વર્ગમૂળમાં n. ખબર પડે? આ બંનેની જગ્યા ચેન્જ કરી દીધી.
હવે ઉપર સાદુરૂપ આપી શકે તમે 0.7ની 2 ઘાત કરે એટલે 0.49, એકમાંથી 0.49 બાદ કરે એટલે 0.51, 0.51 ગુણ્યા 0.6745 કરો એટલે ફાઇનલ આન્સર જ મળી જાય. 0.34. બંનેનો ભાગાકાર કરો. 0.4 ખાલી 4 આવ્યો. ઓકે. પછી જો આ વર્ગમૂળમાં n છે. જો વર્ગમૂળ બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જાય? વર્ગ. યાદ છે આવું કંઈક? અને જો વર્ગ હોય તો બરાબરની આ બાજુ આવે તો વર્ગમૂળ, એટલે n બરાબર 16. આ તમારો આન્સર છે. એકદમ સાદો સિમ્પલ દાખલો. બરાબર. જો કોઈ વખત સાદી બધી કિંમત આપી લે અને સંભવિત દોષ શોધવા કહેશે, જે આપણે લાસ્ટ પેપરમાં ભણી ગયેલા તે કોની પડી? આ સમજવાનું નહીં મળે. સૂત્ર મૂકીને સાદું રૂપ આપવાનું છે, પણ સૂત્ર યાદ હોય તો થાય ને. જો અહીંયા એ લોકોએ આર આપી દીધેલું હતું, સંભવિત દોષ આપી દીધેલો હતો. શું કહે? મને ડિસ્ટર્બ કરવા જ આવેલા ખાલી. સંભવિત દોષનો આન્સર આપી દીધેલો છે ને તમારે n શોધવાનું છે. જો કોઈ વસ્તુનો જવાબ આપી દીધેલો હોય ને તો તેનું જ સૂત્ર મૂકવાનું. આપણે ખાલી એનું સૂત્ર મૂક્યું, એની અંદર આરની કિંમત આપેલી હતી તે મૂકી અને એનની જગ્યા ખાલી રાખી, અને પછી તો ખાલી સાદું રૂપ આવ્યું. અને એ સાદું રૂપ આપતા તમને નહીં આવડે તો તે તો તમારે 10મામાં શીખવાનું હતું. આઈ એમ સો સોરી. 10મું મેં તમારું થોડી લેતો. બસ આવી રીતના તમે પોતાને બચાવી લેમ. ચાલો સેકન્ડ દાખલો. નિયત સંબંધ રેખાઓના સમીકરણો. અહીંયા લખું નંબર 2. નિયત સંબંધ રેખાના સમીકરણો 8x ઓછા 10y વત્તા 66 બરાબર 0 અને 40x ઓછા 18y બરાબર 214. તો શોધવાનું શું? x બાર અને y બાર. કેવી રીતના શોધશો? कैसे ढूंढोगे? કોનો વાગ્યો ફોન? કે નીચેથી અવાજ આવ્યો? છે કઈ બુદ્ધિ દોડે તેવું? આ જે દાખલો છે ને તે મને યુજીસી નેટની પરીક્ષામાં બી પૂછાયેલો MCQમાં, હા ને, અને મને ત્યારે નહીં આવડેલો. અહીંયા જોઈ લે. એના પછી મેં જ્યારે ઘેર આવેલો ત્યારે આ ચેક કરેલું કે કેવી રીતના આવે તે, તો તે મને ત્યારે સમજ પડેલી. બાકી આ તમારા એમાં કેવું રહે ખબર? 11માંથી લઈને M.Com સુધી ગમે ત્યાંથી પૂછે એમ, તો તમારા આમાંથી પૂછેલું હતું. તે ટાઈમ સુધી આ ચેપ્ટર નહીં હતું ત્યારે અમારામાં. જો અહીંયા 8x ઓછા 10y વત્તા 66 બરાબર કેટલા છે? 0. હવે આ પ્લસ 66 બરાબરની પેલી બાજુ લઈ જામ તો માઇનસ 66 થઈ જાય, હા કે ના? થઈ જાય. એટલે મેં અહીંયા ડાયરેક્ટ આવું લખું, બરાબર માઇનસ 66. આ ખબર પડે પહેલું. આ તમારા માટે સમીકરણ નંબર 1. તેવી જ રીતના બીજું 40x ઓછા 18y બરાબર 214. આવું કેમ કર્યું ખબર પડે? કેમ કે આ તમારું બરાબર 214 છે, તો આપણે આને બી એ રીતના જ ફેરવી દીધું. બરાબર? ક્લિયર આટલું? આ તમારા માટે સમીકરણ નંબર 2. હવે આ જે સમીકરણ છે એ બંને સમીકરણને સરખાવવાનું, એટલે કે એ બંનેનો શું કરવાનો? બ્રિજ સરવાળો કરવાનો. હવે એ સરવાળો કરતી વખતે જો કોઈ પદ ઉડતું નહીં હોય તો તેવા ટાઈમે તમારે ચિહ્ન બદલવાના રહે. યાદ આવે લોકની રીત? જો મેં અહીંયા ચિહ્ન બદલું, આ પ્લસ કરું, આ પ્લસ છે તો માઇનસ થશે, આ માઇનસ છે તો પ્લસ થશે, આ પ્લસ છે તો માઇનસ થશે, તો બી કઈ ઉડે? હા કે ના? નહીં ઉડે. તો તેવા ટાઈમે તમારે એવી કોઈક સંખ્યા સાથે ગુણાકાર કરવાનું કે જેનાથી તમે એને કોમન કરી શકે. એટલે કે જો આ 8x છે, અહીંયા 40x છે, જો મેં અહીંયા 40x લાવું તો આ બંને ઉડી જાય. બરાબર? તો કેટલા ગુણ્યા કેટલા કરા તો 40 આવશે? 8 ગુણ્યા કેટલા કરા તો 40 આવે? 5. તો જો મેં આને 5 વડે ગુણતો ઓમ, તો મારે આખા પદને 5 વડે ગુણવા પડે. ખબર પડે આટલું બધાને? યાદ આવે આવું કંઈ કરેલું તમે પહેલે કે નહીં કરેલું? નહીં કરેલું? શાબાશ. તો આખા પદને મેં 5 વડે ગુણું અને આ પદ ફરીથી લખીએ. ચાલો, 8 5 40x ઓછા 5 દાન 50y અને બરાબર માઇનસ 330. ચાલો, હવે અમારા માટે કયું બની ગયું? સમીકરણ નંબર 1. તો હવે આને મેં કાઢી દઉં. બરાબર? આ આપણા માટે નવું સમીકરણ નંબર 1. પછી
પ્લસ 40x માઇનસ 18y બરાબર 214. આ સમીકરણ નંબર 2. આ અમારા માટે કેવું પ્લસમાં. હવે તમે લઈ આવ્યા, કોઈ એક કેન્સલ કરી શકે ત્યાં સુધી, બરાબર. હવે કંઈ કેન્સલ કરી શકે ત્યાં સુધી તો લાવ્યા, પણ આ બંને તો પ્લસમાં છે તો 80x થઈ જાય, હા ને. તો હવે ચિહ્ન બદલવાનું, આ પ્લસનું માઇનસ, આ માઇનસનું પ્લસ અને આ પ્લસનું માઇનસ. હવે તમારા આ કેન્સલ થયા. એટલે કે લોપની રીત છે ને, કાંઈ એમ કચરો નહીં મળે. લોપની રીતથી છે ને તમારે કોઈ બી એક પદ એડજસ્ટ કરીને ઉડાવવાનું રહે, અને એ એડજસ્ટ આવી રીતના થાય, બરાબર. ચાલો, તો વત્તા ઓછા ઓછા 50માંથી 18 જાય તો 22 કે 32, 32 પ્લસ 32 કે માઇનસ 32, માઇનસ 32 મોટી સંખ્યાનું ચિહ્ન. માઇનસ 32y બરાબર ઓછા ઓછા વત્તા 330 વત્તા 214, 544, પણ કેવા માઇનસ, કેમ કે મોટી સંખ્યાનું ચિહ્ન. પછી y બરાબર માઇનસ 544 ડિવાઈડ બાય માઇનસ 32. કેટલા? હા, 17. હવે આ y 17 આવ્યું ને, આ જ તમારો y બાર અહીંયા લખી આપવાનું. માટે y બાર બરાબર કેટલા? 17. 2 શોધવાના છે. y બાર મળી ગયો, હજુ બીજું શું શોધવાનું? x બાર. તો હવે આ y ની જે કિંમત મળી આમાંથી કોઈ બી એકમાં મૂકે તો તમારો જવાબ આવી જાય, બરાબર. આપણે ઉપરવાળા મૂકીએ. 40x માઇનસ 50y બરાબર માઇનસ 330માં y બરાબર કેટલા મૂકતા? 17 મૂકતા. 40x માઇનસ 50 કૌંસમાં 17 બરાબર માઇનસ 330. 17 ગુણ્યા 50 કેટલા? 850 બરાબર માઇનસ 330. આ માઇનસ 850 બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ 850. સાદો રૂપ આપો પેલી બાજુ. વત્તા ઓછા ઓછા 520 બરાબર, પણ પ્લસમાં ને, પ્લસ 520. ચાલો, હવે 40 અહીંયા ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. x બરાબર 520 ભાગ્યા 40 એટલે x બરાબર 13. અને તમને સાંભળી નવાઈ લાગે, આ જ દાખલો હતો અને એમાં બી 13 ને 17 જ આવતો હતો જવાબ, ને પણ મારો ખોટો જ હતો. x 13 એટલે x બાર બરાબર કેટલા? 13. બસ આ જ જવાબ તમારો. ક્લિયર આટલું બધાને? આવો દાખલો પૂછવાની શક્યતા સૌથી વધારે છે. કેમ? કેમ કે મારા પહેલાં પૂછાઈ ગયેલું મને નહીં આવડેલું એટલે. બધા પેપરમાં એક દાખલો તો તમે નવો શીખવાના જ છે, એમાંથી ખાલી કયો પૂછાય તે જ ધ્યાન રાખવાનું છે આપણે. ગણીએ નેક્સ્ટ. કોઈના ચહેરાના હાવભાવ દેખાયા નહીં કરે, ગણીએ નહીં ગણીએ એમાં. ત્રીજો, નીચેના માહિતી પરથી ખૂટતી આવૃત્તિ શોધો. માહિતી સંગત કે અસંગત તે જણાવો. ચાલો, ત્રીજો, a બરાબર 600, b બરાબર 200, ab બરાબર 240 અને n બરાબર 800. ચાલો, માહિતી સંગત છે કે અસંગત તે જ ચકાસવાનું છે. પણ સૌથી પહેલાં મારે શું કરવા પડે? 2x2 કોષ્ટક બનાવવા પડે. એટલે મેં અહીંયા લખું 2x2 કોષ્ટક. 2x2 કોષ્ટકની અંદર તમારે અહીંયા લખવાનું a આલ્ફા ને કુલ, b બીટા ને કુલ. ચાલો, a 600 આપ્યા તો અહીંયા લખું ને? નહીં, એના કુલમાં લખવાના. પછી b નું કુલમાં 200, ab 240 એટલે અહીંયા લખાય, અને n એટલે ટોટલ ફાઇનલ અહીંયા 800 લખાય. બાકીને આપણે માઇનસ કરીને શોધવાના. આ 600 800 તો આ કેટલા? 200. આ 600 આ 240 તો આ કેટલા? 300 560 40. કેટલા બધા પોસિબિલિટી વિચારી કાઢી મેં. 800 આ 200 તો આ 600, આ 600 આ 340 તો આ કેટલા? 240. આ કેટલા? -40. ખબર પડ્યા? આ -40 હશે, આ 240 તો પેલા 200 આવશે. તમને બેને ખબર પડ્યા? પાક્કું ને? કંઈ પૂછવાનું તો પૂછી લેજો. ચાલો, આ જે -40 આવ્યું એ લોકોએ સવાલ પૂછ્યો છે, માહિતી સંગત છે કે અસંગત? અસંગત. કેમ? જો કોષ્ટકમાંથી કોઈ બી એક કિંમત માઇનસમાં આવે તો માહિતી અસંગત, જો બધી પ્લસમાં આવે તો માહિતી સંગત. પણ અહીંયા લખી આપવાનું, અહીં કયું આવી કિંમત? આ આલ્ફા બી. અહીં આલ્ફા બી -40 હોવાથી, અથવા તો આવું લખવાનું, આલ્ફા બી ઋણ હોવાથી. ખબર પડે? ઋણ હોવાથી માહિતી કેવી છે? અસંગત છે. હેલું એકદમ. આવો એક આવશે જ, બરાબર. ટૂંકા સવાલમાં 7માંથી કોઈ બી 5 ગણવાના છે ને, તો આ એક તો આ ફિક્સ થઈ જાય.
એક સંભવિત દોષ ફિક્સ થઈ જાય. બરાબર. જોઈએ બીજા કયા ફિક્સ થતા છે તમારા. નંબર કયો? ચોથો. જોઈએ જો ચોથો જવાબ કોણ માઇકાલાલ આપે આપણને. નીચેનામાં સમય શ્રેણીના કયા ઘટકો જોવા મળે છે તે નક્કી કરો. નંબર 1, કોવિડ દરમિયાન દૂધ અને શાકભાજીના ભાવમાં વધારો. નંબર 2, ચોમાસામાં રેઇનકોટ અને છત્રીનું વેચાણ. મને ખબર એક વિદ્યાર્થીની છે અહીંયા જે આનો જવાબ આપી શકશે. હા મયુરી, એ વિદ્યાર્થીની કોણ છે એ તું કે એમ બોલ. બીજું મોસમી આવે તે તો ફિક્સ કરી નાખ્યું બધાએ. જોજો પહેલાં તો સામયિક શ્રેણીના ટોટલ આ 4 ઘટક છે: વલણ, મોસમી, ચક્રીય અને અનિયમિત. બરાબર. આ 4 ઘટકમાં પહેલું ચક્રીય આવે. યસ. અને બીજું પાકું ને? ફેરવાઈ જતી પછી પેલી હેતની બેન. પછી ચોમાસામાં રેનકોટ વાળું એ મોસમી, કેમ કે એ તો મોસમ બદલાય એ તો ખબર પડ્યા જ કરે. હવે 4 અર્થ સમજી લો, પછી તમારા જવાબ પાછા આપજો મને. બરાબર. સૌથી પહેલાં વલણની વાત કરીએ. બોર્ડ પર આ વલણનો અર્થ એવો થાય, સાંભળજો, કોઈ બી એક વસ્તુ છે ને કન્ટિન્યુઅસલી વધતી જાય ને તો એક સમય પછી એ શરૂઆત કરતાં બહુ વધારે પડતી જ વધારે હોય. જેમ કે એમ કેમ તો ખબર પડે. આ બધું તો વિજ્ઞાન જેવું લાગે તમને ને પાછું. અને 2002માં ઘઉં 10 રૂપિયા કિલો હતા એવું માનો. 2003માં 12 રૂપિયા થયા, 4માં 14 રૂપિયા થયા, 5માં 18 રૂપિયા થયા, 6માં 20 રૂપિયા થયા, 7માં 22 રૂપિયા થયા. એમ કરતાં કરતાં વધતું ગયું. એ વધતા 2026ની અંદર 40 રૂપિયા છે એવું માની લો ખાલી. બરાબર. તો હવે આ કમ્પેરિઝન જો, આમાં કંઈ વધારે વધારે પડતો જ વધારો થઈ ગયો એવું લાગે તમને? નહીં. માંડ ખાલી 2 રૂપિયાનો વધારો થયો. આનાને કમ્પેરિઝન કરીએ તો કેટલાનો વધારો થયો? ખાલી 2 રૂપિયાનો. આ બંનેનો વધારો જોઈએ તો કેટલાનો થયો? ખાલી 4. તો એમ કન્ટિન્યુઅસલી વધતા એક નજરે આપણને બધું નોર્મલ લાગ્યા, પણ તમે 2002 ને 2026ને સરખાવો, કેટલો બધો વધારો ફરક પડી ગયો, 30 રૂપિયાનો. હા ને? તો આ એવું સાબિત કરે કે કોઈ બી વસ્તુ હોય સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી A to Z બધી વસ્તુ છે ને સમયના ગાળા દરમિયાન અમુક સંજોગોમાં એનું વલણ એકથી લઈને વધારે સુધી વધી જ જવાનું છે. અને એ ફેરફારને કહેવાય કયો ફેરફાર? વલણ. બરાબર. સાદું સિમ્પલ ખબર પડે. અથવા તો આ નહીં ખબર પડે ને, બાકીના 3 તો ખબર પડવાના જ છે. બાકીના 3 ખબર પડે એ નહીં હોય ને તો આજે સમજી જવાનું. બરાબર. ચાલો, એના પછી મોસમી. મોસમી એટલે મોસમના કારણે તમારા ઉત્પાદન, વેચાણ કે નફામાં ફેરફાર થાય. જેમ કે ચોમાસા દરમિયાન તમે રેનકોટનું વેચાણ વધારી શકે, પણ શિયાળામાં તમારું રેનકોટ વેચાય? નહીં વેચાય. તો રેનકોટ નહીં વેચાવાનું કારણ શું છે? શિયાળો. બરાબર. અથવા તો ઉનાળો. હા ને? તો આ બે જે કારણ આવ્યા એના કારણે તમારી જે વેચાણ જે ઘટી ગઈ તેને કયું ફેરફાર કહેવાય? મોસમી ફેરફાર. મોસમી ઘટક એમ કહે. પછી ચક્રીય. ચક્રીય એટલે 4 વર્ડ યાદ રાખવાના: તેજી, મંદી, ઓટ, સુધારણા. પણ તમને આ સવાલ જો પૂછે તો તેજી મંદી જ પૂછે. બજારની અંદર બહુ ભાવ વધી જાય તો તેને શું કહેવાય? તેજી. ને બહુ ભાવ ઘટી જાય તો એને શું કહેવાય? મંદી. જો ધારો કે તમારું કાપડનો બિઝનેસ છે ને, તમારું કાપડ વેચાયા કરતું હતું, અચાનક બજારની અંદર એટલી તેજી આવી ગઈ, બહુ ભાવ વધી ગયા, અપરંપાર ભાવ વધી ગયા, તો લોકો તમારું કાપડ ખરીદે? નહીં ખરીદે. જો બહુ બધી મંદી આવી ગઈ તો ખરીદે? નહીં ખરીદે. તો ક્યારે ખરીદે? હા, તેજીનો અર્થ જ નહીં ખબર તમને. એ જ તો વસ્તુ છે તમારું ખામી. જો મંદી એટલે શું? લોકો પાસે પૈસા પતી જાય. મંદી સાદું સિમ્પલ ખબર પડે? લોકો પાસે પૈસા પતી જાય. તેજી એટલે લોકો પાસે અધડક પૈસા આવે, ગાંડું ભયું આવે, એમ કહેતા તમારા પર છે તેમ. અને મંદીમાં એટલે મેં આવું તેવું. હા ને? જો તમારા પબ્લિક પાસે બહુ વધારે પૈસા હશે તો તમારા કાપડની માંગ શું થઈ જશે? વધી જાય. એને તો તેજી કહેવાય. તેજીનો અર્થ શું થાય? ધંધામાં તેજી એમ કહી કરે વધારે વેચાતું હોય તો તેજી કહેવાય કે નહીં? હા કે ના? અરે ધંધા કરવાવાળા છે કે નહીં અહીંયા ગધેડા? એક બી નહીં મળે? એક બી? અરે એમાં હું પ્રીત છે ને? હા પ્રીત, જ્યારે પપ્પા લોકો એમ કે બજારમાં હમણાં તેજી છે તો હું વસ્તુ ઓછી વેચાતી થાય? નહીં, વધારે વેચાય કે નહીં? એટલે તેજીના કારણે તમારી વસ્તુનું વેચાણ વધે અને મંદીના કારણે વેચાણ ઘટે. તો આનું કારણ શું છે? તેજીને મંદીને. તેજીને મંદી આવે તમારા ચક્રીય ઘટકની અંદર. ઇકોનોમિક્સમાં ચક્રીય પરિબળો હતા: તેજી, મંદી, ઓટ, સુધારણા. એવું વાંચેલું તમે? એમ કરીને એમ ગોલ ગોલ ફેરવીને લખતા.
હા ને હા તે છે આ. અને હા કંઈ નહીં. અને આ અનિયમિત સાંભળો, આ અનિયમિત ઘટક એટલે એવા ઘટક જે નક્કી જ નહીં મળે કે કંઈ બી થઈ જાય. ધારો કે આજે માં દુકાન ચલાવતો છે, કાલે ભૂકંપ આવી ગયો, હા ને, નક્કી હતું ભૂકંપ? નહીં હતું. જો એવી કોઈ બી બાબત જે ફિક્સ નથી, ખબર નથી કે આવું થવાનું છે, તેના કારણે જો કોઈક પરિબળમાં ફેરફાર થાય તો એ કયું ઘટક? અનિયમિત ઘટક. હવે વાંચીએ પહેલું. કોવિડ દરમિયાન દૂધ અને શાકભાજીના ભાવમાં વધારો થયો. કઈ આવે? વલણ, મોસમી, ચક્રીય કે અનિયમિત? અનિયમિત, કેમ કે કોવિડ નક્કી નહીં હતું, યુદ્ધ નક્કી નહીં હોય, બરાબર? એટલે કે પહેલામાં આવશે અનિયમિત. હવે અર્થ આવડશે આ? અને બીજું ચોમાસામાં રેનકોટ વાળું તે મોસમી. ચાલો, એટલે હવે કોઈ બી પહેલામાં પૂછાય ને તો બધાથી લખાવા જોઈએ. ટૂંકા સવાલમાં બી પૂછી શકે એ લોકો. તો કે આ તો ટૂંકો સવાલ છે કે ચાલો ઓદ્યો આ પોયરાને મારી વાળામાં. પાંચમો જો 10 જોડી માટેનો ક્રમ સહસંબંધ ગુણાંક 0.4 છે. શબ્દો એ લોકોને સમજજો. હા, 10 જોડી એટલે n બરાબર કેટલા? 10. અહીંયા લખું નંબર 5, n બરાબર 10. પછી જો માટેનો ક્રમ સહસંબંધ ગુણાંક 0.4. ક્રમ સહસંબંધ એટલે સહસંબંધાંક આપેલો. 4 બરાબર કેટલા? 0.4. પણ કયો સહસંબંધાંક? ક્રમાંક સહસંબંધાંક આપેલો છે. પછી પાછળથી તે જાણવા મળ્યું કે એક જોડીના કનની હશે, ક્રમ હશે, હા ને. ક્રમમાં તફાવત 6 ને બદલે 3 ખોટી રીતે વાંચવામાં આવ્યો હતો. જોજો, ક્રમનો તફાવત, આપણે વાક્ય સુધારીએ બધા. ક્રમનો તફાવત 6 ને બદલે કેટલો લખાઈ ગયેલો છે એ લોકોથી? 3 હતો. તો સહસંબંધાંકનું સાચું મૂલ્ય શોધવાનું છે. ચાલો, સહસંબંધાંકનું સાચું મૂલ્ય શોધવા માટે પહેલાં તો જો મેં ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર લખું. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. જેમાં આ સિગ્મા ડીનો વર્ગ આપણે છૂટા પાડીએ. ઉપર જોજો, પહેલાં તમે ડી શોધે. ડી એટલે rx - ry, પછી ડી સ્ક્વેર કરે અને પછી એનો શું કરે? સરવાળો. તો જ એને તમને સિગ્મા ડી મળે, બરાબર? હવે ભૂલ શું થયું? ક્રમનો તફાવત, ક્રમ એટલે rx ને ry, એમનો તફાવત એટલે બાદબાકી rx - ry એટલે શું થાય? ડી. તો એ લોકોથી ભૂલ એવી થઈ કે આ જે ડીનું ખાનું બનાવ્યું ને, ડીનું ખાનું, એ ડીના ખાનામાં 6 ને બદલે કેટલા લઈ લીધેલા છે? 3. તો જો અહીંયા 6 લખવાના હતા, એ 6 લખવાની જગ્યાએ એટલો કોઈ કેટલા લખ્યા છે? 3. તો એનો અર્થ એવો થાય કે 3નો પાછો વર્ગ બી કર્યો હશે, 3 તારી 9. ઓકે ના? એટલે જે આપણી ભૂલ છે તેને આપણે વર્ગ કરીને સુધારવું, એટલું બી મગજમાં પડવા જોઈએ, બરાબર? જોજો હવે પહેલાં તો આરની કિંમત લખું 0.4. આ 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર આપણી પાસે નથી. n કેટલા? 10. 10 કાઉન્સમાં 10નો વર્ગ ઓછા 1. ચાલો, 0.4 બરાબર 1 - ઉપર 6 સિગ્મા ડી સ્ક્વેર રાખીએ, છેદમાં સાદુરૂપ આપે તો 990 આવતું છે લગભગ, હા ને? હવે સાદુરૂપ આપવા માટે સૌથી સરળમાં સરળ રીત શું કીધેલી? આ જે આખું પદ છે તેને જ ઉચકીને બીજી બાજુ લઈ જવાનું, બરાબર? આ માઇનસમાં છે, બરાબરની આ બાજુ આવશે તો પ્લસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 1 ઓછા આ પ્લસ 0.4 પેલી બાજુ જાય તો માઇનસ 0.4. કેટલા? 6. આ 990 ભાગાકારમાં છે, પેલી બાજુ જાય તો ગુણાકારમાં. 594. આ 6 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. કેટલા? 99. આવ્યો મારો સિગ્મા ડીનો વર્ગ, એટલે પેલું ડીના વર્ગનું ટોટલ મળ્યું મને. આ મારે સુધારવાનું છે. સુધારવાનું હોય તો અહીંયા શું લખવા પડે? સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર બરાબર પહેલાં મેં લખું 99, અને તમને યાદ હોય તો સાચું લખો, ખોટાને ઉલટાવો, એટલે પ્લસ કરવા પડે મારે સાચું અને માઇનસ કરવા પડે મારે ખોટું. અહીંયા લખું 99. ક્રમનો તફાવત 6 ને બદલે 3 લીધેલો, તો ખોટો કયો? 3. પણ મેં અહીંયા 3 લખું તે નહીં ચાલે. કેમ? 3 એટલે તો ડી છે. આપણે અહીંયા શું શોધ્યું? ડીનો વર્ગ. તો અહીંયા મારે શું કરવા પડે? 3નો વર્ગ. અને સાચું એટલે 6, પણ 6નો શું કરવા પડે મારે? વર્ગ. 99 પ્લસ 6 × 36 માઇનસ 3 તારી 9. 124. થોડો ચાલો, આ સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મળ્યો, પણ એના પરથી આપણે શું શોધવાનું શું છે? સુધારેલ ક્રમાંક સહસંબંધાંક. હા, બહુ સરકેઝમ લાગ્યું તારા સવાલમાં. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. ચાલો, હવે r ની કિંમત નહીં મૂકવાની, હવે આપણે સાચો r શોધવાનો. 1 -
6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર કેટલા 126 છેદમાં n કેટલા 10 કૌંસમાં 10 ની 2 ઘાત ઓછા 1 ઉપર ગુણાકાર 756 છેદમાં 990 0.76 એકમાંથી બાદ કરે તો 0.24 બરાબર. આ તમારો આન્સર. આ દાખલો બી સારો છે, પૂછી શકે તેવો છે. મોસ્ટ આઈએમપી નહીં કહી શકે પણ આઈએમપી તો છે. બધું નીચેથી કાઢી નાખ્યું તાર લીધે મારો ડોબો તદ્દન ચૂપ. એમ તું એમ નજરની સાંભે બેહેલો ને, નજરની સાંભે છે ને ડોબા પોયરા બેહવા જોઈએ, મહા ડોબાની. એટલે થોડીક વાર સુધી મેહુલ ખુશ થયો, થોડીક વાર પછી દુઃખ આવી ગયું. કાક ગયું તમારું ગ્રુપ? હું ગઈ? અરે બોલ ને, અમે બી ખુશ થાય. એકલા એકલા તમે લોકો તો ખુશ થાય. ખુશ થવાની વાત નહીં મળે. ચાલો દાખલો નંબર 6. અમે કંટાળી ગયો. જો કેપિટલ N બરાબર 300 લખતા જાય, A બરાબર 100, B બરાબર 150, AB બરાબર નહીં, A બીટા છે ને, A બીટા બરાબર 50, તો A અને B વચ્ચેના ગુણાત્મક માહિતીનો પ્રકાર જણાવો. એટલે કે ધન છે કે ઋણ છે તે નક્કી કરવાનું. એ ધન કે ઋણ નક્કી કરવા માટે તમારા પાસે 3 રીત. એક અવલોકિત અપેક્ષિત આવૃત્તિની રીત, બીજી પ્રમાણની રીત ને ત્રીજી યુલની રીત. જો કોઈ સ્પષ્ટતા નહીં હોય તો કઈ વાપરવા કીધેલી મેં તમને? યુલ. અને કોઈ ફિક્સ નહીં હોય તો ત્રણેયમાંથી કોઈ બી વાપરે ને એ લોકોએ સાચું જ આપવા પડે. નહીં જો આરા બિલોરી કાંઠથી જો નહીં આરામથી. એમાં એક ઓપ્શન આવે કે જેનાથી છે ને તમે ઝૂમ કરીને જોઈ શકો એમ સર્કલમાં, તો તે જરીક ટ્રાય માર્યા કરતો હતો એ જ ને. હા આ ત્રુપલ એ વિડીયોમાં નામ બોલે એમ પેલો ગયા કરે. ચાલો હવે અહીંયા જોઈ લો. આ જે કિંમત આપી તેના પરથી સૌથી પહેલાં શું બનાવવાનું? 2/2 કોષ્ટક. એની અંદર A આલ્ફા કુલ, આ બાજુ B બીટા કુલ. ચાલો N એટલે ટોટલ લખીએ 300, A 100 એટલે A ના કુલમાં લખીએ 100, B 150 એટલે B ના કુલમાં લખીએ 150, A બીટા આ A અને આ બીટા અહીંયા કેટલા લખીએ 50. હવે જો આ કેટલા 50, આ કેટલા 100, આ 100, આ 300 તો આ કેટલા 200, આ 150, આ 300 તો આ 150 અને આ કેટલા 100. ક્લિયર એટલે સુધી બધાને? હા ને. ચાલો હવે પ્રકાર જોવાનો છે ધન કે ઋણ. અવલોકિત અપેક્ષિત વાપરો તો બી ચાલે, પ્રમાણ વાપરો તો બી ચાલે, યુલ વાપરો તો બી ચાલે. આપણે એક જ વાપરવાની કઈ? યુલની રીત. યુલની રીત એટલે Q બરાબર ને, Q બરાબર આ ગુણ્યા આ, એટલે કે 50 ગુણ્યા 100. એમાંથી પ્લસ કે માઇનસ? માઇનસ. આ ગુણ્યા આ એટલે કે 50 ગુણ્યા 100. જે ઉપર લખ્યું તે જ તમારું નીચે, પણ વચ્ચે શું આવી જાય? પ્લસ. અને હવે એના પરથી સૂત્ર બનાવવું હોય, આ 50 એટલે AB, પછી બીજા કૌંસમાં આ 100 એટલે કેવું હતા? આલ્ફા બીટા. સૂત્ર મોડી નહીં કરવાના, રીતના બનાવી લેવાનું તાજ. માઇનસ A બીટા અને બીજા કૌંસમાં આલ્ફા B. આવડી જાય બધાને? મોડે કરવાના તો કરી લેજો, પણ એ મોડે વગર બી ત્યાં બની બી જાય. હા ફિક્સ પૂછાય જ. બાકી વાત એક સંગત અસંગત આવવાનું, એક આ તો આવવાનું જ ને, બીજું પૂછવાના હું એ લોકો પેપરમાં. ક્લિયર આટલું બધાને? હા ને. આપો સાદુરૂપ. આ 5000, એ બી 5000 અને આ 5000 એટલે 0. 0 એટલે સ્વતંત્ર. એ હોશિયાર દેવું હે. ધન કે ઋણ ની હોય તો શું કહેવાય એને? સ્વતંત્ર. કઈ લખતા ભૂલી ગયો મેં જો. ચાલો છે એકદમ નોર્મલ. બદલાય. પહેલો સંભવિત દોષ આવે જ, પછી હા એક આહેલો આવે જ, એક આવો જ એક બીજો ગણ આપણે તે
તે બી આવવાની શક્યતા. આ પહેલા પેપરમાં બી મેં આવા 7 ગણાલા. જો એ તું 14 ગણી જાય ને એ 14માંથી 5 આવી જાય. સમજ્યો? 14માંથી 5 ને આપણે 5 જ લખવાના છે. એક થિયરી બી મળે તમને ત્યાં. જો પૂછાવાનું તો રિવિઝન વાળું જ છે, બરાબર. પાસ કે ફેલ તે તો તમારે જાતે જ જોવા પડે. આજ જો પૂછાતો હોય ને તમે તો બી નહીં લખતા હોય પોરી, બરાબર કે નહીં હેતની બેન? અરે કોલેજ તો પછી તમારા માટે છે જ. હેતની બેન સારું તો લાગ્યા કરે. હા નહીં સારું લાગે હેતની બેન? ચાલે જ કે નહીં? એ જ જો નહીં, આ હેતની બેનની દોસ્તાર. એકદમ સિમ્પલ. આપણે ખોટું એટલું લાંબુ યાદ રાખવાની જરૂર નહીં પડે ને. 7મો, ચલિત સરેરાશની રીતની વ્યાખ્યા આપો. એ વ્યાખ્યા મેં શોધીને ફોટો મૂકી દા. હા ને? નહીં મેં નહીં. ક્વેશ્ચન 2 નો એ. આજે ઈચ્છા છે કે આ દાખલો ગણવાનો? ક્વેશ્ચન 4 તો થિયરી. આ મોટો દાખલો આજે નહીં ગણવાનો. હટ, આપણે બી ગણીએ. હા ને? આ મોટો દાખલો કાલે ગણાવું. અત્યારે આપણે એક બી ગણી નાખીએ. તો આ વિડીયો પોઝ કરી દઉં એટલે આ કટ કરીને પછી બીજા મૂકી દઉં. કેમ કે આ તો આ લાઈનમાં જ જોઈએ કે નહીં.